નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। પૂર્વ સાંસદ પરબત પટેલે ભાચર ગામે વતનમાં કર્યું મતદાન। વાવથરા જિલ્લામાં ભાચર ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પૂર્વ સાંસદ પરબત પટેલે પોતાના વતન ખાતે પહોંચી મતદાન કર્યું છે। તેઓ આજે વહેલી સવારમાં મતદાન મથકે પહોંચ્યા અને નિયમિત પ્રક્રિયા મુજબ શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। મતદાન બાદ પરબત પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે લોકશાહી દેશની સૌથી મોટી શક્તિ છે અને દરેક નાગરિકે પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ। તેમણે મતદારોને અપીલ કરી છે કે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવે અને યોગ્ય પ્રતિનિધિ પસંદ કરે। તેમણે ખાસ કરી યુવા મતદારોને સંબોધતા કહ્યું કે યુવાનોનો મત વિકાસની દિશા નક્કી કરે છે, જેથી દરેક યુવાને અવશ્ય મતદાન કરવું જોઈએ। મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ પ્રથમ વખત મતદાન કરતા નાગરિકોને પણ સક્રિય રીતે મતદાનમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો। ભાચર ગામ સહિત સમગ્ર વાવથરા જિલ્લામાં મતદાનને લઈ ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદારોની લાઈનો જોવા મળી। ચૂંટણી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને સરળ મતદાન માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। એવા રાણાભાઈ પારેગી, વાવથરા। સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગર અને નગરપાલિકા એના ભાગરૂપે આજે સમગ્ર રાજ્યમાં અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલુ થઈ છે। અત્યારે તમે કીધું કે પહેલો જિલ્લો, મિત્રો પહેલા જિલ્લામાં મતદાન પહેલી વખત અહીં તો કેટલી વખત મતદાન કરી ચૂક્યા છે, એટલે આ વખતે નવા જિલ્લામાં પણ જે મતદારોનો ઉત્સાહ છે, ઉમંગ છે, આમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બધી જ બેઠકો ઉપર વાવથરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। બોલો મિત્રો।